દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તૂટી શકે છે તેવી આશંકા છે તે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ દિલ્હીમાં જે ઘટના બની રહી છે તેના પડઘા, તેની અસર છે તે ગુજરાતમાં વર્તાઈ રહી છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ખળભળાટ મચી ગયો છે અને આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી છે। તેમણે કેન્દ્ર સરકાર પર કહ્યું છે કે તેમને લોકતાંત્રિક બચાવવાની જવાબદારી તેમની છે, પરંતુ જે લોકો ભ્રષ્ટ છે સરકાર તેમની સામે કાર્યવાહી નથી કરતી, પરંતુ સરકારને માત્ર ધારાસભ્યો તોડવામાં રસ છે ને અરવિંદ કેજરીવાલને જેલમાં ભેગા કરવામાં રસ દેખાઈ રહ્યો છે। આ બાબતને લઈને ફરી એકવાર ગુજરાતમાં રાજકીય ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા ગુજરાત હોય કે દિલ્હી, ત્યાં તોડજોડની નીતિને શરૂઆત થઈ ચૂકી છે। વાત કરીએ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે એક ટ્વીટ કર્યું હતું। ટ્વીટમાં તેમણે સનસનીખેજ ખુલાસાની સાથે દાવો કર્યો છે અને મોટો આરોપ છે તે ભારતીય જનતા પાર્ટી પર લગાવ્યો છે। તેમણે કહ્યું કે ભાજપ દ્વારા 7 જેટલા એમએલએનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને 25 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે। તેમણે એવું કહ્યું છે કે સરકારનું ષડયંત્ર છે કે અરવિંદ કેજરીવાલને જેલના સળિયા પાછળ ધકેલીને દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીની સરકાર પાડી દેવી, પરંતુ આ બાબતને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે સરકાર છે તેના તોડવાના પ્રયાસો છે તે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। સાથે તેમણે એવું પણ કહ્યું કે કેન્દ્ર સરકારનું કામ છે લોકતંત્રને જીવંત રાખવું, લોકતંત્રને બચાવવું, પરંતુ આ પ્રકારે ધારાસભ્ય તોડવાના ષડયંત્ર છે તે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે। આ બાબતને લઈને પહેલા તો ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો। જે રીતે ફરીથી માહિતી મળી રહી છે પ્રમાણે ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને હરાવી તો નથી શકતી, પરંતુ ફરીથી પ્રયાસ કર્યો છે સરકાર તોડવાનો। અને જે રીતે અત્યારે માહિતી મળી છે પ્રમાણે 7 જેટલા ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને એમને એમ કહેવામાં આવ્યું છે કે અરવિંદજીને જેલમાં નાખી દેશું, પછી આ સરકાર આપણે પાડી દેશું। ખરેખર તો કેન્દ્ર સરકારની જવાબદારી છે કે લોકતંત્ર બચે, લોકશાહી બચે। ભ્રષ્ટાચારી હોય એની સામે પગલાં લેવાય અને ભ્રષ્ટાચારી ન હોય એને ખોટી રીતે પુરાય નહીં। આ કેન્દ્ર સરકારની જવાબદારી છે। આપણે આઝાદી મળીથી શાસકનું કામ છે સત્તા કરવાનું, વિપક્ષનું કામ છે મુદ્દા ઉઠાવવાનું કે ભાઈ આ સારું છે, આ ખોટું છે। આ કામ હોય છે લોકતંત્ર બચાવવાનું। પરંતુ ભાજપ, તમે જુઓ, અજીત પવાર વિરુદ્ધ ચક્કી પીસિંગ કરતા હતા અને અજીત પવાર ભાજપ સપોર્ટેડ માત્ર ડેપ્યુટી સીએમ છે। હેમંત બિસ્વા તમે જોઈ લો, સુધેન્શુ અધિકારી જોઈ લો, અને આ જ રીતે મનીષ સિસોદિયાજીને ઓફર કરી હતી ભાજપે। એમણે ખુદે કહ્યું હતું કે મને સીએમ બનાવવાની ઓફર કરી, તમને નહીં તો પછી જેલમાં જવું પડશે। એમણે ન સ્વીકારી। આ ક્રોનોલોજી સમજજો। મનીષ સિસોદિયાજીએ ન સ્વીકારી તો 1 વર્ષથી વિધાઉટ કોઈ સબૂત જેલમાં છે। ઈડીને ફૂલ પાવર છે, ટ્રાયલ ઉપર ટ્રાયલ ચલાવતી જાય છે, કોઈ સબૂત તો મળ્યા નથી। પણ એ જ ઈડીની તપાસ ચાલતી હતી અજીત પવાર જોડે, એ તપાસ બંધ થઈ ગઈ। છગન ભુજબળ જોડે તપાસ બંધ થઈ ગઈ। કેટલા બીજા એવા નેતાઓ છે। તો કહેવાનું મતલબ એ છે કે ભાજપ પોતે કેન્દ્રમાં રહીને ખરીદ ફરોખ્ત કરે છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સ્પષ્ટ ચિંતા છે તે વ્યક્ત કરાઈ રહી છે, કેમ કે અત્યારે તાજેતરમાં જેવી રીતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ સફળ થયું હતું, એટલે ચિંતા થવી સ્વાભાવિક છે। પછી એ ગુજરાત હોય કે દિલ્હીમાં હાલ તો આમ આદમી પાર્ટીની સરકાર છે, પરંતુ અરવિંદ કેજરીવાલે જે આરોપ લગાવ્યા છે ને જે દાવાઓ તેઓ કરી રહ્યા છે તેના કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ છે તે પોતાના ધારાસભ્યોને બચાવવામાં કેટલા સફળ નીવડે છે કે પછી ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીમાં ગુલાટ મારશે, તે તો સમય જ બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને આપના મિત્રોમાં શેર કરો। નમસ્કાર।